હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું રીંગણા બટેકાનું શાકની રેસિપી। અને આ મારા ઘરમાં અવારનવાર આ શાક છે એ બનતું જ હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને ગુજરાતીઓનું તો ફેવરેટ હોય જ છે, કેમ કે ગુજરાતીઓને રીંગણા બહુ જ પસંદ હોય છે। અને એનું આ રીતે તમે કુકરમાં શાક બનાવશો, બહુ ફટાફટ બની જાય છે। તેના માટે મેં 3 જેટલા બટેકા લીધા છે અને એને આવી રીતે મોટા ક્યુબ્સમાં કટ કરી લેશું। અને 2 જેટલા મેં રીંગણા લીધા છે અને એને પણ આવી રીતે ક્યુબ્સમાં કટ કરી લેવાના છે। અને હવે આપણે બટેકા અને રીંગણા છે એને આપણે પાણીમાં એડ કરી દઈશું, એટલે કાળા ન પડે। અને પછી તમને જરૂર લાગે તો તમે એને 1 કે 2 વાર પાણીથી ધોઈ લેજો। અને પછી આપણે લસણ લેવાનું છે 6 થી 7 કળી જેટલું, અને એને આવી રીતે ખાંડણીમાં નાખીને એને ટીચી લેવાનું છે અને આ રીતનું અધકચરું જ રાખવાનું। હવે એક પ્રેશર કુકર લેવાનું છે, એમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું અને જે આપણે લસણ વાટ્યું હતું એ એડ કરી દઈશું। પછી એમાં રાઈ અને જીરું એડ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું લસણ છે એ બ્રાઉન થાય પછી એમાં હિંગ ઉમેરશું અને પછી આપણે જે બટેકા અને રીંગણા ધોઈને રાખ્યા હતા એડ કરી દઈશું। અને હવે એમાં સિમ્પલ આપણે મસાલા કરશું, એમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરશું। અને મેં 1 મીડિયમ સાઇઝનું ટમેટું છે ને મોટા ક્યુબ્સમાં કટ કરીને એ પણ એડ કરવાનું છે, એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે એમાં પાણી એડ કરશું અને પાણી શાક ડૂબે એટલું પાણી એડ કરવાનું અને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 સીટી મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી વગાડી લેવાની છે। અને 2 સીટી થઈ જાય પછી આપણે એનું પ્રેશર છે એ ફટાફટ નીકાળી લેશું। અને તમને જો રસો વધારે લાગતો હોય તો તમે 5 મિનિટ માટે એને સાવ સ્લો ફ્લેમ ઉપર કૂક કરી લેજો, એટલે શાક છે એકદમ સરસ તૈયાર થઈ જશે। અને તમે જોઈ શકો છો કે આપણા બટેકા છે એકદમ સરસ રીતે ચડી પણ ગયા છે। અને લાસ્ટમાં આપણે સમારેલી કોથમરી એડ કરશું અને આ શાકને મેં રોટલી સાથે સર્વ કરેલું છે। અને મારા ઘરે આ શાક અવારનવાર બનતું જ હોય છે, તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ।